નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સસ્તા દરવાળા રાશનનો ફાયદો લો છો તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. સરકાર તરફથી આધાર અને રાશન કાર્ડ જોડવાની અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે. આ વખતે સરકાર તરફથી તેમાં 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પહેલા આધાર અને રાશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી, જેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેમને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આધાર અને રાશન કાર્ડને લિંક કરીને સરકાર ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ પર લગામ લગાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે જ્યારથી સરકાર તરફથી વન નેશન વન રાશન કાર્ડની જાહેરાત કરી છે, ત્યારથી રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવું અનિવાર્ય કરી દીધું છે. સરકારને સમાચાર મળ્યા છે કે લોકો એકથી વધુ રાશન કાર્ડ રાખીને અલગ અલગ જગ્યાએથી તેના પર મફત રાશનનો ફાયદો લઈ રહ્યા છે. એવામાં તેના પર પ્રતિબંધ લગાવવા આ યોજના બનાવી છે.